યસ, તો આપણે છેલ્લે ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 7.1 એમના આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 4ની ચર્ચા કરી હતી. હવે એક્ઝામ્પલ નંબર 5. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે એમાં? એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને તે પરિણામ નોંધવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલા શક્ય પરિણામો હશે? પ્રશ્ન બહુ સિમ્પલ છે કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે. હવે સિક્કો ઉછાળીએ તો કાં છાપ મળશે અને કાં કાટ મળશે, રાઈટ? છાપ મળે ને આપણે H થી દર્શાવીએ અને કાંટો મળે એને T થી દર્શાવીએ. તો શક્ય પરિણામો કેટલા હશે? કેટલા શક્ય પરિણામો મળી શકે, કોમ્બિનેશન્સ? તો સોલ્યુશન: એક સિક્કાને એક વખત ઉછાળતા છાપ જેને આપણે કાઉન્સમાં લખું છું H અથવા કાંટો એટલે કે T મળે. બરાબર? તો હવે મારે સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. તો એક વખત ઉછાળો તો કેટલા શક્ય પરિણામો છે? શક્ય પરિણામો 2 મળે છે. એટલે છાપ અથવા કાંટો એટલે કે શક્ય 2 પરિણામો મળે. તો હવે સિક્કાને પ્રથમ વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 2. હવે સિક્કાને બીજી વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર કેટલા થાય? એ પણ 2. બીજી વખત પણ 2 મળશે. અને સિક્કાને ત્રીજી વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો એ પણ 2. તેથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો બરાબર શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. તો આમ એક સિક્કાને 3 વખત ઉછાળો તો શક્ય પરિણામો મળે 8. શક્ય પરિણામોની કુલ સંખ્યા થઈ 8. યસ. હવે એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 6 કહે છે ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલ છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી બનતા સંકેતો બનતા કેટલા સંકેત બનાવી શકાય? આ પ્રશ્ન થયો. ઓકે, તો સોલ્યુશન: હવે શું આપ્યું છે? ભિન્ન રંગના 5 ધ્વજ આપેલા છે. એટલે ફોર એક્ઝામ્પલ આ એક ધ્વજ થયો, બરાબર? આ એક ધ્વજ એટલે
કે એક દાખલા તરીકે તમને કાગળનો ટુકડા આપ્યા છે સરખા એક સરખી સાઇઝના લંબચોરસ જેવા કે જે જુદા જુદા રંગના હોય તો એને આપણે ધ્વજ કહીએ. આ એક ધ્વજ, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો ધ્વજ. એટલે આ એક્ઝામ્પલની રકમ સમજીએ. અને ભિન્ન રંગના 5 ધ્વજ એટલે બધાનો રંગ ભિન્ન છે. દાખલા તરીકે આ યલો છે, આ બ્લુ છે, આ રેડ છે, આ વ્હાઇટ છે, આ પિંક છે, બરાબર. આ જુદા જુદા રંગના ધ્વજ આપ્યા છે. હવે એકની નીચે બીજો એવા 2 ધ્વજથી એટલે હવે પહેલાં એક ધ્વજ રાખવાનો અને એની નીચે બીજો ધ્વજ ગોઠવો. એટલે આમ જ ધારો કે આની નીચે જ આમ ચોંટાડી દઈએ આપણે, તો આ એક સંકેત બન્યો. દાખલા તરીકે અહીંયા યલો છે ને અહીંયા રેડ છે, તો આ એક શું થયું? આ એક સંકેત બન્યો. આને કહીશું આપણે સંકેત. હવે ધારો કે હું આવો કંઈક બનાવું છું, ઉપર રેડ રાખું છું અને નીચે યલો રાખું છું, તો આ પણ એક સંકેત બન્યો. અને આ સંકેત રેડ અને યલો કલરથી જ બને છે, પણ બંને અલગ અલગ છે. કારણ કે અહીંયા કલરના જે ક્રમ છે, ઉપર નીચે જે કલરનો ક્રમ છે એ અલગ અલગ છે. એટલે આ બંને અલગ અલગ સંકેત થયા. તો આવા 5 કલરના ધ્વજનો ઉપયોગ કરી એકની નીચે બીજો એવા કુલ કેટલા સંકેતો બનાવી શકાય? રાઈટ. તો પ્રોબ્લેમ સિમ્પલ છે. સંકેતો બનાવવા મતલબ કે અહીંયા મારે એક ધ્વજ મૂકવાનો છે ને એની નીચે બીજો ધ્વજ મૂકવાનો છે. હવે અહીંયા પહેલો ધ્વજ હું કેટલી રીતના મૂકી શકીશ? મને 5 ધ્વજ આપ્યા છે તો 5 રીતના મૂકી શકું. બીજો ધ્વજ કેટલી રીતના મૂકી શકીશ? તો કે 5માંથી મેં કોઈ એક ધ્વજ અહીંયા મૂકી દીધો છે, તો બીજો ધ્વજ હવે બાકી મારી આગળ 4 જ રહ્યા, તો 4માંથી કોઈ પણ એક મૂકી શકું. એટલે 4 પ્રકારે મૂકી શકું. તો 2 કામ કરવાના થયા. પહેલો ધ્વજ ગોઠવવાનો અને પછી બીજો ધ્વજ ગોઠવવાનો એમની નીચે. એટલે 2 કામ. પહેલું કામ 5 રીતે, બીજું કામ 4 રીતે. એટલે 5 × 4 = 20 રીતે ગણિતીય ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે. તો આન્સર આવશે આપણો 20. 5 × 4 = 20. તો હવે આ જ વસ્તુને આપણે વ્યવસ્થિત લખવી પડશે. તો એને જોઈ લઈએ કેવી રીતના લખી શકાય. તો કે અહીં 5 ભિન્ન રંગના ધ્વજ આપેલ છે, બરાબર. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી સંકેતો બનાવવાના છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી સંકેત બનાવવાના છે. બરાબર. તો પ્રથમ ધ્વજની પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? 5. બીજા ધ્વજની, બીજો ધ્વજ એટલે આ આપણા માટે પ્રથમ ધ્વજ છે અને આ નીચે છે એ બીજો ધ્વજ છે. તો બીજા ધ્વજની પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? બરાબર 4. તેથી ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ માગ્યા મુજબના કુલ સંકેતોની સંખ્યા બરાબર શું થશે? 5 × 4 = 20. તો આ મુજબ 20 સંકેતો બનાવી શકાય. તો હવે આના જેવા જ અમુક એક્ઝામ્પલ્સ આપ્યા છે તમને એક્સરસાઇઝમાં. ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 જેવા જે સ્વાધ્યાય 7.1માં આપેલા છે એ પ્રકારના જ તમને ઉદાહરણો આપેલા છે. તો આ બધા ઉદાહરણો તમે જાતે કરો. અને અત્યારે હવે આપણે એક નવો ટૉપિક શરૂ કરીએ છીએ, ફેક્ટોરિયલ. એકચ્યુઅલી બુકની અંદર આના પછીનો નેક્સ્ટ ટૉપિક છે ક્રમચય, પણ હું પહેલાં શરૂઆત કરું છું ફેક્ટોરિયલ, કારણ કે ક્રમચયની અંદર આપણે ફેક્ટોરિયલનો ઉપયોગ આવવાનો છે. એટલે પહેલાં આપણે ફેક્ટોરિયલ સમજી લઈએ, પછી આપણે ક્રમચય ટૉપિક પર જશું. ફેક્ટોરિયલ બહુ સિમ્પલ ટૉપિક છે. ફેક્ટોરિયલ અને ઇંગ્લિશમાં લખાય ફેક્ટોરિયલ.
અને એને ગુજરાતીમાં કહેવાય છે ક્રમગુણિત. ફેક્ટોરિયલને ગુજરાતીમાં કહેવાય ક્રમગુણિત. પણ આપણે ક્રમગુણિત શબ્દ વાપરવાને બદલે આપણે વાપરશું ફેક્ટોરિયલ શબ્દ જ. તો ફેક્ટોરિયલ કેવી રીતના પહેલાં તો વ્યાખ્યાયિત થાય છે, તો કે n બિલોંગ્સ ટુ n, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે n ફેક્ટોરિયલ એટલે કે n નો ક્રમગુણિત, n ફેક્ટોરિયલ અને ગુજરાતીમાં વાંચાય n નો ક્રમગુણિત, n નો ક્રમગુણિત. આ સંકેત n અને આશ્ચર્ય ચિહ્ન એક્સપ્લિમેન્ટરી માર્ક એટલે n ફેક્ટોરિયલ, અથવા બીજો સંકેત છે એનો આવો, પણ આપણે જનરલી આ સંકેત જ યુઝ કરશું, અથવા n વડે દર્શાવાય છે અને n ફેક્ટોરિયલ બરાબર, તમે n થી શરૂઆત કરો. n શું છે? કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા છે, n થી શરૂઆત કરો, એમાં એક એક ઘટાડો n-1, આમાં ફરી એક ઘટાડો એટલે n-2, એમ ઘટાડતા જાઓ તો છેલ્લે તમારે 1 આવશે. ઘટાડતા ઘટાડતા 1 સુધી પહોંચી શકો. દાખલા તરીકે n બરાબર 7 હોય તો 7માંથી 1 ઘટાડ્યા એટલે 6, 6માંથી 1 ઘટાડ્યા 5, 5માંથી 1 ઘટાડ્યા 4, 4માંથી 1 ઘટાડ્યા 3, 3માંથી 1 ઘટાડ્યા 2, 2માંથી 1 ઘટાડ્યા 1, તો 1 સુધી પહોંચવાનું. તો એની આગળ કયા આવ્યા હશે? 3 અને 2. તો એક એક ઘટાડતા જવાના અને આ બધાનો ગુણાકાર કરો. તો આ એક શું થયું? તો કે 1 થી લઈને n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. તો આ જે પણ કંઈ આવે તેને કહેવાય n ફેક્ટોરિયલ. 100 વડે દર્શાવાય છે અને n ફેક્ટોરિયલ બરાબર આ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ઓકે, તો આ થઈ વ્યાખ્યા ફેક્ટોરિયલની, n ફેક્ટોરિયલની. તો થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ. દાખલા તરીકે 1 ફેક્ટોરિયલ તો શું થશે? n ફેક્ટોરિયલ તો n થી શરૂ કરો ને 1 સુધી પહોંચવાનું, તો અહીંયા 1 થી શરૂ કરવાનું અને 1 સુધી પહોંચવાનું, તો 1 જ આવે છે. તો 1 ફેક્ટોરિયલ 1 મળ્યા. 2 ફેક્ટોરિયલ કેટલા થશે? 2 થી શરૂ કરો, 1 ઘટાડતા ઘટાડતા 1 સુધી પહોંચો એટલે 2 ગુણ્યા 1 2. 3 ફેક્ટોરિયલ કેટલા થાય? 3 થી શરૂ કરો, 1 1 ઘટાડો, 1 સુધી જાઓ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 6. 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 24. 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120. 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 720. તો આ થયું તમારું ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ માટે એક વસ્તુ અપવાદ છે. ઓકે, એ પછી ચર્ચા કરીએ, પણ આની પહેલાં એક ચર્ચા કરી લઈએ. સી, આ ધારો કે 6 ફેક્ટોરિયલ હતા, તો 6 ફેક્ટોરિયલને શું થયું? કઈ રીતના લખી શકીએ આપણે? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, રાઈટ? હવે અહીંથી આપણે જોઈએ તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 1, તો આટલો ભાગ શું છે? 2 ગુણ્યા 1, એ તો 2 ફેક્ટોરિયલ છે. તો હું આને આમ પણ લખી શકું, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આના બરાબર હું આમ પણ લખી શકું, કારણ કે 2 ગુણ્યા 1 તો 2 ફેક્ટોરિયલ થયું. હવે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 જોવા જાઓ તો આને હું શું કહી શકું? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 3 ફેક્ટોરિયલ છે, એટલે 3 ફેક્ટોરિયલ. હજુ અહીંયા હું 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને બદલે હજુ થોડુંક આમ એક્સટેન્ડ કરું તો આ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એ તો 4 ફેક્ટોરિયલ છે, એટલે આને આમ પણ લખી શકું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. હજુ આને એક્સટેન્ડ કરું તો આ 5 સુધી જાઉં તો આ 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ થઈ ગયું. 5 4 3 2 1 આટલો ભાગ તો 5 ફેક્ટોરિયલ છે, અને આખો જોવા જઈએ તો 6 ફેક્ટોરિયલ. તો જો કે આપણે લખ્યો તો છું, તો કહેવાનો મતલબ કે અહીંયા કોઈ 6 ફેક્ટોરિયલ છે. ઉદાહરણ માટે આપણે 6 ફેક્ટોરિયલ લીધા, તો એને હું જુદી જુદી રીતના લખી શકું છું. આ જુદી જુદી રીતમાં શું છે કે તમે શરૂઆત કરો 6 થી, n ફેક્ટોરિયલ હોય તો n થી, 6 ફેક્ટોરિયલ હોય તો 6 થી, એક એક ઘટાડતા જાઓ અને જ્યાં તમારે સ્ટોપ થઈ જવું છે, ઊભું રહેવું છે, ત્યાં ફેક્ટોરિયલ મૂકી દો. જુઓ 6 5 4 3 2, હવે આગળ નથી જવું તો
એક એક જ ઘટાડવાનો છે અને આ ક્રમબદ્ધ એક એક ઘટાડતા જવાનું, અને જ્યાં તમારે સ્ટોપ થઈ જવું છે ત્યાં તમે ફેક્ટોરિયલ મૂકી શકો. તો આ એક સિમ્પલ ઓબ્ઝર્વેશન છે અને જેનો આપણે આગળ ગણતરીમાં ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ એક હું આપું, ધારો કે મારી આગળ છે 12 ફેક્ટોરિયલ, તો આને હું શું કહી શકું, 12 ગુણ્યા 11 ગુણ્યા એક એક ઘટાડતા જઈએ છીએ, 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9. હવે ધારો કે મારે આગળ નથી જવું, તો હું અહીંયા સ્ટોપ થઈ જવું છે, તો અહીંયા હું મૂકી દઈશ ફેક્ટોરિયલ. રાઈટ? હા, આ 12 ફેક્ટોરિયલ બરાબર 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. હવે આગળ નથી જવું, તો અહીંયા હું મૂકી દઈશ ફેક્ટોરિયલ. તો કઈ જગ્યાએ અટકવું, આ વસ્તુ તમે જ્યારે આપણે એક્ઝામ્પલ્સ કરશું અને ત્યાં સિમ્પ્લિફિકેશનમાં મારે શેની જરૂર છે, બરાબર, એના ઉપર આપણે કઈ જગ્યાએ અટકવું એ નક્કી કરશું. પણ આ એક આપણને એક રૂલ મળી ગયો, બરાબર, એક વર્કિંગ રૂલ મળ્યો કે મારે ફેક્ટોરિયલ હું ઇવેલ્યુટ કરું છું, ગણતરી કરું છું, તો તમે એનથી શરૂ કરો, એક એક ઘટાડતા જાઓ અને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે સ્ટોપ થઈ શકો, અને જો સ્ટોપ થઈ જવું છે તો ત્યાં તમે ફેક્ટોરિયલ મૂકી દો. તો આ થયું તમારું ફેક્ટોરિયલની અમુક ગણતરી. હવે બીજી એક ચર્ચા કરીએ, અપવાદ, કે ફેક્ટોરિયલમાં એક અપવાદ વસ્તુ છે. એ અપવાદ શું? તો આ થયા થોડા એક્ઝામ્પલ્સ. બીજી વસ્તુ છે 0 ફેક્ટોરિયલ. કોઈક જગ્યાએ ગણતરીમાં આપણે આવશે 0 ફેક્ટોરિયલ શોધો, અથવા તો 0 ફેક્ટોરિયલ કેટલા થશે, તો 0 ફેક્ટોરિયલ બરાબર થાય 1. તો આ 0 ફેક્ટોરિયલ આ 1 થયો છે એ આપણા માટે અપવાદ છે. શા માટે અપવાદ? ધારો કે 0 ફેક્ટોરિયલ હું શોધવા જાઉં, 0 ફેક્ટોરિયલ, તો આ પ્રમાણે શોધવા જઈએ તો શું થાય, 0થી શરૂ કરો, એક એક ઘટાડતા જાઓ અને 1 આવે ત્યાં સુધી ગુણાકાર કરો. તો 0 છે, 0થી શરૂ કરો, ગુણ્યા 1 ઘટાડો તો -1, ગુણ્યા 1 ઘટાડો તો -2, ગુણ્યા એન્ડ સો ઓન. હવે આમ આવી રીતના જશું તો ક્યારેય 1 આવશે જ નહીં, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, ધારો કે 1 નથી આવતો તો આ થાય શું, તો કે આમ જોવા જઈએ તો અવ્યાખ્યાયિત છે આ વસ્તુ. આપણે એમાં અત્યારે બહુ ચર્ચામાં પડતા નથી, પણ હું 0 ફેક્ટોરિયલની વાત આવી રીતના નહીં કરી શકું. અને નહીં કરી શકીએ એનું કારણ એક એ પણ છે, કારણ કે જે મેં અહીંયા n ફેક્ટોરિયલ આવી રીતે ગણતરી, એનો જે નિયમ આપ્યો, n ફેક્ટોરિયલ આવી રીતે આનું સૂત્ર જે આપ્યું એ કેના માટે છે, n બિલોંગ્સ ટુ n માટે છે. અને આ જે 0 છે એ n-માં નથી, એટલે આવી રીતે તો ના જ થાય એની ગણતરી, આ સૂત્ર પ્રમાણે તો ના જ થાય. અને કરવા જાવ તો તમને કંઈક અલગ જ વસ્તુ મળે છે. એટલે એ શું મળશે ને એમાં આપણે અત્યારે ચર્ચામાં પડતા નથી. આમ જોવા જઈએ તો એ અવ્યાખ્યાયિત પદ છે, ઇનડિટરમિનેટ ફોર્મ છે. પણ અત્યારે હવે આપણા માટે 0 ફેક્ટોરિયલ ક્યાંય આવશે તો આપણે એને કહીશું 1, 0 ફેક્ટોરિયલ થશે 1. અને આ સ્વીકારવામાં કંઈ વાંધો નથી, કારણ કે જેમ આપણે ફેક્ટોરિયલની થિયરી આગળ વધારશું તો 0 ફેક્ટોરિયલ હું 1 લઈ લઉં છું, તો જે પણ કંઈ નિયમો, જે પણ કંઈ ફોર્મ્યુલા છે એ કંઈ ખોટી નથી પડતી, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, 0 ફેક્ટોરિયલ બરાબર 1 લેવાથી ઘણા બધા પ્રોબ્લેમ્સના આપણને સોલ્યુશન મળે છે. એટલે 0 ફેક્ટોરિયલ બરાબર 1 લેવું એ કંઈ કોઈ નુકસાનકારક નથી. તો આ એક ખાસ વસ્તુ 0 ફેક્ટોરિયલ 1 જે અપવાદ છે. ઓકે, બીજી એક વસ્તુ કે ઋણ પૂર્ણાંકનો ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી. આપણા માટે એટલે કે 11-12 ધોરણ પૂરતું ઋણ સંખ્યાનો ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી. તમે આગળ જશો કદાચ કોલેજમાં ત્યારે તમે ઋણ સંખ્યાના પણ ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત કરશો, પણ એ કંઈ અલગ સ્વરૂપ હશે, એની હું ચર્ચા અત્યારે નથી કરતો. પણ આપણા માટે ઋણ સંખ્યાનો, ઋણ પૂર્ણાંકનો ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી. તો આ થઈ વસ્તુઓ ફેક્ટોરિયલ માટે, કેવી રીતના ફેક્ટોરિયલ ગણવા, અમુક 1 થી 6 ફેક્ટોરિયલની કિંમતો મેળવી, 0 ફેક્ટોરિયલ 1 થાય, અપવાદ છે, ઋણ સંખ્યાનો ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત નથી. અને ફેક્ટોરિયલને લખવાની અમુક આપણે રીતો જોઈ હતી. હવે આનો ઉપયોગ કરી અને આપણે એક્સરસાઇઝ કરીએ 7.2. સ્વાધ્યાય 7.2.
તો સ્વાધ્યાય 7.2માં પહેલો એક્ઝામ્પલ છે કિંમત શોધો. એમાં પહેલું પૂછ્યું છે 8 ફેક્ટોરિયલ અને બીજું પૂછ્યું છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. આ બંનેની કિંમત પૂછી છે. બહુ સિમ્પલ છે. 8 ફેક્ટોરિયલ એટલે શું થશે? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે હવે આનો ગુણાકાર કરવાનો છે. હવે આપણને ખબર છે 8 સત્તા 56 અને આ જે છે 6 થી 1 આ હમણાં જ આપણે જોયું હતું 720 થતું હતું 6 ફેક્ટોરિયલ, રાઈટ. તો આમ જોવા જઈએ તો સાદો ગુણાકાર થયો, તમે ગમે તેમ કરી શકો, રાઈટ. તો આ થશે 72 ગુણ્યા 56 એટલે 6 2 12 નો બગડો દી પડી 1, 7 6 42, 5 2 10, 3 4 ને 5, 3 5 7 35, 35 ને 5 40, 40 32 અને 1 0 એટલે 40 320. તો આ 8 ફેક્ટોરિયલ મળ્યા તમને 40 320. હવે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ શું છે? તો કે 4 ફેક્ટોરિયલ થશે તમારે 24. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અથવા ચલો પહેલાં શરૂઆત છે તો લખું જ છું 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 માઇનસ 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આ થયા 24 ઓછા 6 એટલે આ થયા 18, રાઈટ. આવો સિમ્પલ એક્ઝામ્પલ આપવાનો મતલબ એનો શું છે કે તમને ગણતરી નથી આવડતી એવું નથી. ગણતરી તો સિમ્પલ છે કે પહેલાં 4 ફેક્ટોરિયલ શોધો, પછી 3 ફેક્ટોરિયલ શોધો અને જે આવે એની બાદબાકી કરો. પણ આનો મતલબ આવો ના થાય કે 4માંથી 3 ગયા એટલે 4 ઓછા 3 ફેક્ટોરિયલ બરાબર 1 ફેક્ટોરિયલ, તો આ 1 થાય. એટલે આવું ફેક્ટોરિયલ આપ્યું તો તમે આવું સામાન્ય ન કાઢી શકો, રાઈટ. આવું સામાન્ય તમે ના કાઢી શકો. આ એમ કે છે કે પહેલાં ફેક્ટોરિયલ શોધો અને પછી બાદબાકી કરો. તો આ પહેલો એક્ઝામ્પલ હતો કિંમત શોધોનો. બીજો એક્ઝામ્પલ એ જ પૂછે છે. એક્ઝામ્પલ નંબર 2, 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. નક્કી કરો. આવું થાય મતલબ હમણાં જે મેં વાત કરી, અહીંયા મેં સામાન્ય વાત કરી હતી 4 ઓછા 3 બાદબાકી કરીને ફેક્ટોરિયલ. તો અહીંયા તમે 4 3 અને 4નો પહેલાં સરવાળો કરી નાખો એટલે 7 અને પછી ફેક્ટોરિયલ કાઢો તો એવું થાય. મતલબ અહીંયા પહેલાં ફેક્ટોરિયલ કાઢો છો પછી સરવાળો કરો છો. અહીંયા પહેલાં આ બંનેનો સરવાળો કરી અને ફેક્ટોરિયલ કાઢો. આવું સરખું થાય તો જોઈએ શું થાય છે. તો કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ થાય 6 અને 4 ફેક્ટોરિયલ થાય 24 એટલે આ થયા 30. જ્યારે 7 ફેક્ટોરિયલ શું થાય? તો કે 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ અને 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ એટલે 720. હમણાં આપણે યુઝ કર્યું હતું એટલે આ શું થયું? 7 2 14 નો ચોગડો વધી પડી 1 49 ને 1 50, 50 40, 5040 થયા. તો એનો મતલબ શું થયો? 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. તો આ જે પ્રશ્ન પૂછ્યો થશે કે નહીં તે નક્કી કરો, તો કે એ નક્કી નથી થતું. તો તેથી 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ એ સત્ય નથી. ત્રીજો એક્ઝામ્પલ પૂછ્યો છે, એક્ઝામ્પલ નંબર 3, કિંમત શોધો. શેની કિંમત શોધવાની છે? 8 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આની કિંમત શોધવાની છે. તો આની કિંમત શોધવા માટે એક રસ્તો તો એવો થાય કે આપણે આ બધાની ગણતરી કરીએ. 8 ફેક્ટોરિયલ કેટલા થાય, 6 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એક શોધી અને પછી જે કંઈ આવે એના છેદ ઉડાડીએ. પણ એના કરતાં સિમ્પલ વે આ છે. 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 સ્ટોપ. 8થી શરૂ કર્યું, એક એક ઘટાડતા ગયા અને જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે સ્ટોપ થઈ શકો. પણ ત્યાં નિયમ શું છે? ફેક્ટોરિયલ મૂકવાનો. તો હું 6 આગળ સ્ટોપ થઈ ગયો. શા માટે? કારણ કે છેદમાં મને 6 ફેક્ટોરિયલ દેખાય છે. સો ઇટ ઇઝ 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા એટલે શું કીધું? 8 ગુણ્યા 7 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય. તો 2 4 8 એટલે 7 4 28. તો આ મને મળ્યા એક્ઝામ્પલ નંબર 3, 8 ફેક્ટોરિયલ બાય 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ કેટલા મળ્યા આપણને? 28. નેક્સ્ટ,
નેક્સ્ટ છે ચોથો એક્ઝામ્પલ નંબર 4. કિંમત જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો x શોધો અથવા xની કિંમત મેળવો. તો કેટલા થશે? તો શું આપ્યું છે મને? 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ. તો જુઓ આ શું થયું? 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ એટલે 7 × 6 ફેક્ટોરિયલ કહી શકાય. એક્સના છેદમાં 8 ફેક્ટોરિયલ 8 × 7 × 6 ફેક્ટોરિયલ કહી શકાય. તો શું થયું? 1/6 ફેક્ટોરિયલ હું સામાન્ય લઈ લઉં તો 1 + 1/7 બરાબર એક્સના છેદમાં 8 × 7 = 56 અથવા તો ચલો 8 × 7 જ રાખો × 6 ફેક્ટોરિયલ. તો છેદમાંથી 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ થયા. તો આ શું થયું? 7 ને 1 8 8ના છેદમાં 7 બરાબર એક્સના છેદમાં 8 × 7 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો હજુ પણ 7 7 કેન્સલ થાય છે તો 8 અહીંયા ગુણાય તો x બરાબર 64. તો આ એક્સની કિંમત મળી 64. તો આ બધું આમ જોવા જઈએ તો એકદમ વોર્મઅપ એક્સરસાઇઝ છે કે જે ફેક્ટોરિયલ સાથે કેવી રીતે ડીલ કરવું તમારે, અને ફેક્ટોરિયલની ગણતરી આવે તો એમાં તમે કેવી રીતના ગણતરીઓ કરી શકો. યસ, તો એક આવો જ એક્ઝામ્પલ તમને ઉદાહરણમાં પણ આપ્યો છે, એ પણ જરા સાથે સાથે જોઈ લઈએ. ઉદાહરણ 8માં એક્ઝામ્પલ આપ્યો છે. ઉદાહરણ 8 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ બરાબર એક્સના છેદમાં 10 ફેક્ટોરિયલ. તો એક્સની કિંમત શોધો. તો સી આના જેવો જ થયો એક્ઝામ્પલ, રાઈટ. સી 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ બરાબર એક્સના છેદમાં 10 ફેક્ટોરિયલ એટલે શું થયું? 1/8 ફેક્ટોરિયલ. તો જો હું એક સ્ટેપ કેન્સલ કરું તો હું ડાયરેક્ટ હવે કોમન લઉં છું. તો 1/8 ફેક્ટોરિયલ તો અહીંયા બધા 1 + 1/9 × 8 ફેક્ટોરિયલ પણ એ તો 12 આવી ગયા. તો આના બરાબર એક્સના છેદમાં 10 × 9 × 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ કેન્સલ થયા. 9 × 9 ને 10ના છેદમાં 9 બરાબર x 10 × 9 9 9 કેન્સલ થયા એટલે x બરાબર 10 × 10 એટલે 100 એટલે x બરાબર થયા 100. સી તો અહીંથી તમને એક આવી ફોર્મ્યુલા પણ આઈ થિંક તમને મળી શકે સી વ્યાપક રીતે. 1/n ફેક્ટોરિયલ પ્લસ 1/n + 1 ફેક્ટોરિયલ 6 7 8 9 રાઈટ બરાબર એક્સના છેદમાં 6 7 8 8 9 10 તો અહીંયા શું આવશે? n + 2 n + 1 n + 2 n + 2 ફેક્ટોરિયલ. તો x કેટલા થાય? તો અહીંથી હું કહી શકું x બરાબર n², કારણ કે આ શું હતું? સોરી, x બરાબર n + 2² થાય, કારણ કે આ 100 એટલે શું છે? 10નો વર્ગ. આ શું છે? 8નો વર્ગ, 88 64. તો અહીંયા n + 2 છે તો n + 2નો વર્ગ. અને તમે કરી પણ શકશો. જુઓ અહીંથી n ફેક્ટોરિયલ સામાન્ય નીકળી ગયા, n + 1 વધશે નીચે, n ફેક્ટોરિયલ સામાન્ય, અહીંથી n × n + 1 × n + 2 વધશે અને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમને મળશે ઇટ ઇઝ n + 2 હોલ સ્ક્વેર. Yes, so now example number 5. Example number 5. જ્યારે n બરાબર 6 અને r બરાબર 2, r બરાબર 2 આવું હોય. આ પહેલો એક્ઝામ્પલ આપ્યો છે જ્યારે આ પહેલું, અને બીજું આપ્યું છે n બરાબર 9 અને r બરાબર 5. ત્યારે n ફેક્ટોરિયલના છેદમાં n - r ફેક્ટોરિયલ મેળવો, આની કિંમત મેળવો. તો પહેલાંની વાત કરીએ આપણે તો n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. તો n એટલે કેટલા છે? 6 ફેક્ટોરિયલ છેદમાં n - r
એટલે 6 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થયા 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. તો આની કિંમત શું થશે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે કે 6 ગુણ્યા 5 બરાબર 30. અને એવી રીતના સેકન્ડનું થશે તમારે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ બરાબર n બરાબર લેવાના છે 9. 9 ફેક્ટોરિયલ છેદમાં 9 ઓછા r બરાબર છે 5. તો આટલા ફેક્ટોરિયલ એટલે કે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 ઓછા 5 એટલે 4 ફેક્ટોરિયલ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 9 8 7 6 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ. હવે આ કેટલા થશે 8 9 72 7 6 42 અને ગુણ્યા 5. તો 72 ગુણ્યા 42 2 2 4 7 2 14 4 2 8 18 ને સોરી 14 ને 8 22 2 2 7 4 28 ને 2 30 30 24 જ્યાં 30 24 આવ્યા એને ગુણ્યા 5 5 4 20 2 5 2 10 ને 2 12 1 1 5 13 ને 15 15 120. તો આનો આન્સર આવશે 15 120. આમ જોવા જઈએ તો આ ગણતરીની તમને પ્રેક્ટિસ કરાવી પણ ગણતરીમાં થાય છે શું એને n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ આની ગણતરી કરાવી આપેલા n અને r માટે. તો એ આમ જોવા જાવ તો શું છે જો n બરાબર 6 હું ડાયરેક્ટ એક ઓબ્ઝર્વેશન બતાવું છું. n બરાબર 6 અને r બરાબર 2 તો છેલ્લે તો 6 ગુણ્યા 5 જ કરવાનું થયું. 6 ગુણ્યા 5 એટલે શું થયું બે પદનો ગુણાકાર કોનો 6નો અને 5નો. તો n બરાબર કેટલા હતા 6 અને એનાથી 1 ઓછો 5 એટલે 6 ગુણ્યા 5. તો 6 થી શરૂ કરો 2 સ્ટેપ પાછળ જાઓ 6 ને પહેલું સ્ટેપ ગણવાનું છે તો 6 ગુણ્યા 5 એનો જ ગુણાકાર થયો. પછી અહીંયા n બરાબર 9 અને r બરાબર 5 તો આ ક્વોન્ટિટી શું થઈ છેલ્લે આમ જોવા જાવ તો એ ગુણાકાર કોનો થયો 9 8 આટલાનો ગુણાકાર થયો. તો 9 થી શરૂ કરો એક એક ઘટાડો કેટલા સ્ટેપ તો કે હું આને જો પહેલું સ્ટેપ કહું આ પહેલું સ્ટેપ તો પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું 5 સ્ટેપ. તો 9 થી શરૂ કરો 5 સ્ટેપ પાછળ જાઓ જે આવે એનો ગુણાકાર કરો તો એ તમારું શું થયું n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો આ કંઈક આગળ જતાં અને આપણે કંઈક સંકેત આપશું અને કંઈક કહેશું એનો આપણે ઉપયોગ કરશું. તો અત્યારે તો માત્ર જસ્ટ ખાલી આ ગણતરી પૂરતું આપ્યું છે અહીંયા. ઓકે તો અહીંયા જો તમે બીજું જુઓ તો આગળ ઉદાહરણ 5માં પણ 5 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ આની બધી કિંમતો શોધવાની છે. ઉદાહરણ 6માં પણ તમારે બધી કિંમતો શોધવાની છે. એટલે ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 તમારે જાતે કરવાના છે. સો ઇટ ઇઝ ઇન હોમવર્ક. ઓકે તો આપણે આ લેક્ચર અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરશું એ છે ક્રમચય. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.